જે જમીનને ખેડૂતોએ મહેનત કરી સોના જેવી બનાવી હતી એ આજે છીનવાઈ રહી છે। ન કોઈ નોટિસ મળી, ન કોઈ જાણ કરાઈ ને સર્વેની કામગીરી પણ અંધારામાં રાખીને કરી નાખી। જો કોઈ વિરોધ કરે તો પોલીસ ડિટેન કરી દે છે। આપણે ભૂંડા પકડવાળા ભૂંડા પકડે ને એમ પોલીસ વાળા અમને ઢળીને ડબ્બામાં નાખીને પોલીસ સ્ટેશને લઈ જાય। છાતી ઉપર થાંભલા નાખીને એમને વેપાર કરવો છે। આની કિંમત જ ન થાય સાહેબ, તમને કહું તો આ અમારી માની કિંમત થાય। આ વ્યથા છે સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતોની। છેલ્લા કેટલાય દિવસથી ધાંગધ્રાનું જે કોંઢ ગામ છે તે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે અહીંના જે ખેતરો છે તેની અંદરથી જે વીજ લાઇન છે તે નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેનો વિરોધ હાલમાં અહીંના જે ખેડૂતો છે તે કરી રહ્યા છે। ત્યારે ગ્રાઉન્ડ સ્તરની હાલમાં જમીની હકીકત શું છે એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। કોંઢ ગામમાં હળવદથી વટામણ સુધી હાઈ ટેન્શન વીજ લાઇન નાખવામાં આવી રહી છે। ખેતરોમાં 29 જેટલા મોટા થાંભલા નાખવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં બજાર ભાવ 20 લાખની આજુબાજુ છે। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।